આજે બનાવીશ હું મમરાની સુખડી. તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ. ગેસ ચાલુ કર્યો છે અને મેં આ આખો ભાંગો ગોળ લીધો છે. તેમાં 2 ચમચી જેટલું આપણે ઘી નાખીશું અને આપણે મિક્સ કરી લઈશું. પછી આ ગાંગડા જેવો ગોળ લીધો છે તો આપણે તેને ભાંગતા જઈશું અને આપણે હલાવતા જઈશું. તો આમાં આપણે માપ એ રીતનું લેવાનું છે કે 1 વાટકી આપણે ગોળ લીધો હોય તો 3 વાટકી આપણે મમરા લેવાના. આ રીતનું આપણું માપ લેવાનું છે. તો આ રીતે તમે પણ લેજો. હવે આપણે જોઈએ તો આપણે ઠંડુ પાણી લેવાનું. એમાં આપણે થોડો ગોળ નાખી અને જોઈ જવાનો તો કાચની જેવો કટ અવાજ આવે છે. તો આપણો પાક આવી ગયો છે. તો હવે આપણે જે મમરા લીધા છે ને એ આપણે નાખીશું. મમરા નાખી દીધા. હવે આપણે મિક્સ કરી લઈશું અને આપણે સરખી રીતે મિક્સ કરવાના. કારણ કે જો એક બાજુ સરખા મિક્સ કર્યા ન હોય તો એક બાજુ મમરા રહી જાય અને એક બાજુ ગોળ રહી જાય. તો આપણે સારી રીતે એને મિક્સ કરી લેવાનું. તો આ રીતે આપણે ફટાફટ મિક્સ કરતું જવાનું, નહીંતર ગોળ નીચે રહી જાય તો નીચે બેસી જશે. મમરા અથવા તો ગોળ બેસી જાય. તો આપણે ફટાફટ મિક્સ કરી અને આપણે તેને હલાવતા જવાનું છે. રેગ્યુલર હલાવવાનું છે. તો આ રીતે તમે હલાવશો તો મમરા કે ગોળ નીચે નહીં બેસે. અને હવે આપણે કડાઈમાંથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે ઢાળી દઈશું. બધા જ ગોળ અને મમરા એક થાળીમાં ઢાળી દઈ અને આપણે હાથની મદદથી પછી પ્રેસ કરીશું. હાથ પણ આપણે પાણીવાળા કરવાના છે. આપણે બંને હાથ પાણીવાળા કર્યા અને પછી આપણે હાથની મદદથી મમરાને દબાવીશું. તો હાથની મદદથી દબાવવાથી સરસ એકદમ એકસરખા દબાઈ જાય છે અને પાણીવાળા કરવાથી આપણા હાથે પણ ચોંટતા નથી. તો હવે આપણે એકસરખા દબાવી અને પ્રેસ કરી લીધા છે. તો હવે આપણે છરીની મદદથી કાપા પાડી લઈશું. જો આપણે થોડી વાર રહેવા દઈએ તો પછી કાપા પડે એવું લાગતું નથી. એટલે આપણે તરત જ કાપા પાડી લેવાના. તમારે સ્ક્વેરમાં પાડવા હોય તો સ્ક્વેરમાં પાડી શકો અને ગોળ રાઉન્ડ કરવું હોય તો આપણે વાટકો અથવા સાલિયું હોય ને એની મદદથી પણ તમે ગોળ કરી શકો છો. તો આ રીતે આપણે કાપા પાડી લઈશું અને કાપા પાડ્યા પછી આપણે 5 થી 10 મિનિટ એને ઠંડુ થવા દઈશું. પછી આપણે થાળીમાંથી છરીની મદદથી આપણે ઉખેડીશું. તો આ રીતે બનાવવાથી મમરાની સુખડી સરસ બને છે. હવે હાથની મદદથી આપણે થાળીમાંથી બધા ચોસલા જે બનાવ્યા છે તે આપણે ઉખેડી લઈશું. જો ન ઉખડે તો તમે છરી અથવા તાવેથાની મદદથી પણ ઉખેડી શકો છો. તો આપણે હાથે જ બધા ઉખડી ગયા છે અને હવે બધા હાથેથી કટ કરી અને આપણે એક ડબ્બામાં ભરી લઈશું. તમે આ મમરાની સુખડીને 1 મહિનો 2 મહિના તમે આને સ્ટોર કરી શકો. તો કેવી સરસ લાગે છે જુઓ તમે આ સુખડી મમરાની. તો લાડવા બનાવવા એના કરતાં આપણે મોઢેથી ખાવું હોય તો સરસ મોઢામાં પણ ઓગળી જાય તેવી મમરાની સુખડી બનીને તૈયાર છે. તો આપણી મમરાની સુખડી બનીને તૈયાર છે. તો આને તમે 15 દિવસ, મહિનો, 2 મહિના સ્ટોર કરી શકો છો. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.